નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કોષ શું છે અને કોષની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરેલી છે, કોષ કેન્દ્રની શોધ કોને કરેલી હતી એની કેટલીક ચર્ચાઓ છે આપણે જોયેલી હતી. હવે આપણે પાઠને આગળ વધારતા જઈએ તો આપણે જોતા જઈએ છીએ કોષવાદ, સેલ થિયરમ. આ સેલ થિયરમ 1838ની અંદર જર્મન વનસ્પતિ શાસ્ત્રી રુડોલ્ફ વિસોર દ્વારા આપવામાં આવેલી હતી. માથિસ સ્લીડર દ્વારા કોષવાદની માહિતી આપેલી. માથિસ સ્લીડન દ્વારા એવું કહેવામાં આવ્યું કે વનસ્પતિ એ કોષોની બનેલી છે અને વનસ્પતિની પેશીઓ પણ કોષો દ્વારા બનેલી હોય છે. એટલે માથિસ સ્લીડને વનસ્પતિ શાસ્ત્રી હતા, એને વનસ્પતિ ઉપર સંશોધન કરીને કીધું કે વનસ્પતિનો એકમ ઘટક કોષ છે અને વનસ્પતિની પેશીઓ એટલે કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી, દ્રઢોતક પેશી, વર્ધમાન પેશી, આ વનસ્પતિ પેશીઓ પણ કોષની બનેલી રચનાઓ છે. આ જ વસ્તુ એ જ સમયગાળાની અંદર 1839માં પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાને પ્રાણી કોષ ઉપર અભ્યાસ કર્યો. પ્રાણી કોષ પર અભ્યાસ કર્યો. પ્રાણીશાસ્ત્રી હતો, પ્રાણીઓ પર અભ્યાસ કરતો હતો. એને પ્રાણી કોષ પર અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રાણી કોષની ફરતે બહારની તરફ પાતળું આવરણ હોય છે. પ્રાણી કોષની ફરતે સૌથી બહારની તરફ પાતળું લેયર હોય છે. આજે આપણે આ લેયરને કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. થિયોડોર સ્વાને એને કોષરસ પટલ નહોતું કીધું, પણ આજે આપણે એ લેયરને કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. થિયોડોર સ્વાને એવું કીધેલું હતું કે પ્રાણી કોષની ફરતે બહારની તરફ પાતળું લેયર આવેલું હતું. થિયોડોર સ્વાને પ્રાણી કોષનો અભ્યાસ કર્યા પછી વનસ્પતિ કોષ ઉપર પણ અભ્યાસ કર્યો અને એને વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કરીને થિયોડોર સ્વાને એવું કીધું કે વનસ્પતિ કોષની ફરતે બહારની તરફ કોષ દિવાલ હોય છે અને કોષ દિવાલની અંદરની તરફ પાતળું લેયર એટલે કે કોષ સ્તર આવેલું જોવા મળે છે. આમ થિયોડોર સ્વાને પ્રાણી કોષ ઉપર તો પોતે અભ્યાસ કર્યો, સાથે સાથે વનસ્પતિ કોષ ઉપર પણ અભ્યાસ કર્યો અને આ રીતે માથિસ સ્લીડન અને થિયોડોર સ્વાન બંનેએ સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. એમના કોષવાદ મુજબ વનસ્પતિ અને પ્રાણી પેશીઓ કોષોથી બનેલી છે. એટલે આમ બહુકોષી સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે એવી માહિતી કોને આપી? માથિસ સ્લીડન અને થિયોડોર સ્વાન. આ બંનેએ કોષવાદ આપ્યો. પણ થિયોડોર સ્વાન અને માથિસ સ્લીડનના કોષવાદમાં એક ખામી હતી. એની ખામી શું હતી? તો થિયોડોર સ્વાન અને માથિસ સ્લીડનના કોષવાદની જે મુશ્કેલી હતી કે આમના કોષવાદ પરથી નવા કોષનું સર્જન કઈ રીતે થાય તે કહી શકાતું નહોતું. થિયોડોર સ્વાન અને માથિસ સ્લીડન બંનેએ કોષવાદ આપ્યો. બંનેએ કીધું કે વનસ્પતિ અને પ્રાણીઓ કોષ અને કોષની નિપજના બનેલા છે.
પણ નવા કોષો એમાંથી કઈ રીતના સર્જાય છે એમની માહિતી એ આપી શક્યા નહોતા. એટલે આ કોષવાદમાં સુધારા કરવામાં આવ્યા. 1855માં રુડોલ્ફ વિસોર એમને કોષવાદમાં સુધારો કરી અને નવો કોષવાદ, આધુનિક કોષવાદ આપ્યો. રુડોલ્ફ વિસોરે કીધું કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી ઉદ્ભવે છે. યાની કે કોઈ એક કોષ દાખલા તરીકે અસ્તિત્વ ધરાવે છે, એ કોષનું વિભાજન થશે એટલે એકમાંથી બે કોષ બનશે. ફરી પાછા બંને કોષનું વિભાજન થશે તો બેમાંથી ફરી પાછા કેટલા કોષ બની શકે? 4 કોષ. આ રીતના રુડોલ્ફ વિસોર્વે કોષવાદમાં જે ખામી હતી, કોના કોષવાદમાં ખામી હતી? તો કે માથિસ લીડન અને થિયોડોર સ્વોન. શું એમાં ખામી હતી? તો કે એ એવું નહોતું કહી શક્યા કે કોષ નવા કઈ રીતના સર્જાય છે. નવા કોષ કઈ રીતના સર્જાય છે એ ખામી કોને દૂર કરી? તો કે કોષવાદની આ ખામીને દૂર કરી રુડોલ્ફ વિસોર્વે. રુડોલ્ફ વિસોર્વેએ શું કીધું? તો કે નવા કોષો ક્યાંથી ઉત્પન્ન થાય છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી નવા કોષોનું સર્જન થતું જોવા મળે છે. અને આ માટે રુડોલ્ફ વિસોર્વેએ ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા આવું એક સૂત્ર આપ્યું. રુડોલ્ફ વિસોર્વેએ ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા મીન્સ કે નવો કોષ કોષમાંથી જ ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે આ ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા શબ્દ નીટ 2016ની અંદર પૂછાઈ ચૂકેલો છે. આ પૂછાયેલું હતું કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા નીચેના પૈકી કોના દ્વારા આપવામાં આવેલું સૂત્ર છે? તેનો જવાબ શું આવશે? રુડોલ્ફ વિસોર દ્વારા ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એવું સૂત્ર આપવામાં આવેલું છે. આ નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. અને પરિણામે આધુનિક કોષવાદ છે એ આધુનિક કોષવાદનું સર્જન થયું. હવે આપણે આધુનિક કોષવાદના મુદ્દાની ચર્ચા કરીએ. તો કોષવાદના મુદ્દાઓ આવા થયા કે બધા જીવંત સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. આ પહેલો. બીજો મુદ્દો એવો કહેવામાં આવ્યો, નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી ઉદ્ભવે છે. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી ઉત્પન્ન થતા જોવા મળે છે. આ આધુનિક કોષવાદ છે. તમને MCQ તરીકે કોષવાદના મુદ્દાઓ પણ નીટમાં પૂછાઈ ચૂકેલા છે કે નીચેના પૈકી કયો મુદ્દો કોષવાદ સાથે સંકળાયેલો નથી. હવે કોષવાદ સાથે સંકળાયેલો હજી એક મુદ્દો છે જે આપણને ટેક્સ્ટ બુકમાં નથી આપવામાં આવતો. હું અહીંયા લખું છું જે કોષવાદ સાથે સંકળાયેલો મુદ્દો છે કે કોષ સજીવોનો રચનાત્મક
અને ક્રિયાત્મક એકમ છે। તમે કદાચ MCQ સોલ્વ કરશો તો આગલા વર્ષના MCQમાં તમને આવા મુદ્દાઓ પણ મળશે। ત્યારે આપણને એમ થાય કે કોષવાદમાં તો આ મુદ્દો આવ્યો નથી, જવાબ તરીકે કેમ આવ્યો, પણ આ પણ કોષવાદ સાથે સંકળાયેલું વાક્ય છે। પણ આપણે આ બે વાક્યો પર સૌથી વધુ ફોકસ કરશું। હવે કોષવાદના કેટલાક અપવાદ કે કોષવાદમાં કોણ કોણ સમાવેશ નથી થતો આ કોષવાદના મુદ્દાઓ પ્રમાણે એની ચર્ચાઓ કરીએ। જે કોષવાદના અપવાદો આપણે ટેક્સ્ટબુકમાં આપેલા નથી, તો હું અહીંયા કોષવાદના અપવાદોની ચર્ચા કરું છું। એ પહેલાં આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ ટોપિકમાંથી MCQ વારંવાર રિપીટ થાય છે। બહુ નાનો ટોપિક છે, સહેલો ટોપિક છે, અને છતાંય MCQ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। કે પહેલું માથિસ લીડન કોણ હતા? ધ્યાન રાખજો, વનસ્પતિ શાસ્ત્રી। ઘણી વખત લાઈનમાં આપને આપી દીધું એક માથિસ લીડન પ્રાણી શાસ્ત્રી, તો એ વિધાન ખોટું થઈ જશે। માથિસ લીડન વનસ્પતિ શાસ્ત્રી છે। એમણે વનસ્પતિ ઉપર અભ્યાસ કરીને કીધું કે વનસ્પતિ કોષોની અને વનસ્પતિ પેશીઓ પણ કોષોની બનેલી નિપજ છે। પછી બીજો થિયોડોર સ્વોન પ્રાણીશાસ્ત્રી, એ પણ યાદ રાખવું, એની સાલ 1839, માથિસ લીડનની 1838। થિયોડોર સ્વોને પ્રાણીકોષ ઉપર અભ્યાસ કરીને કીધું કે પ્રાણીકોષની ફરતે પાતળું લેયર આવેલું હોય, આ લેયર અત્યારે કયા નામે ઓળખાય છે? કોષરસ પટલ। આ સિવાય થિયોડોર સ્વોને શું કીધું કે વનસ્પતિ કોષમાં આ કોષરસ પટલની બહાર એક વધારાનું આવરણ આવેલું હોય છે, જેને કયા નામે ઓળખાય છે? કોષ દિવાલ આવેલી હોય છે, એવું પણ થિયોડોર સ્વોને કીધું। એટલે સ્વોન પ્રાણીશાસ્ત્રી હતા। અને ત્યાર પછી એ બંને કોષવાદનો મુદ્દો આપ્યો કે બધા જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે, પરંતુ એમના કોષવાદ પ્રમાણે શું અધૂરું રહેતું હતું? તો કે નવા કોષનું સર્જન। એ કોને પૂરું કર્યું? તો કે નવા કોષના સર્જનની માહિતી પૂરી કરી 1855માં જર્મન વનસ્પતિ શાસ્ત્રી રુડોલ્ફ વિસોર, આ બધા જર્મન। હવે નવા કોષ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી નવા કોષનું સર્જન થાય। અને એમને કયું સૂત્ર આપ્યું? ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા, આવું સૂત્ર આપ્યું। હવે આપણે કોષવાદના બે મુખ્ય મુદ્દાઓ છે કે બધા જ જીવંત સજીવો કોષો અને કોષની નિપજના બનેલા છે, અને નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી ઉદ્ભવે છે। હવે આપણે જોવાનું છે કોષવાદમાં અપવાદ આવે છે, કોણ કોણ કોષવાદમાં સમાવેશિત નથી એની ચર્ચા। હવે આપણે કોષવાદના અપવાદની ચર્ચા કરીએ છીએ। કોષવાદના અપવાદ, મેં આગળ કીધું એમ પણ આ કોષવાદના અપવાદ બુકમાં નથી આપેલા। પહેલો અપવાદ કોષવાદનો જોઈએ તો વાયરસ। વાયરસ કોષવાદમાં સમાવેશિત થતા ઘટકો નથી। કારણ તો કે વાયરસ એ પ્રોટીન ન્યુક્લિક એસિડની બનેલી સ્ફટિકમય રચના છે, જે કોષ દિવાલ કોષરસ પટલ જેવી રચનાઓ ધરાવતા નથી। અને વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। જ્યારે વાયરસ વાતાવરણમાં હોય, જીવંત ઘટકોની બહાર હોય, ત્યારે નિર્જીવ તરીકે વર્તે છે, પણ જ્યારે વાયરસ જીવંત ઘટકોની અંદર પહોંચે, એટલે કે બેક્ટેરિયાની અંદર વાયરસ પ્રવેશે, પ્રાણી કોષમાં કે પ્રાણી શરીરમાં વાયરસ પ્રવેશે, વનસ્પતિ કોષ વનસ્પતિ શરીરમાં વાયરસ પ્રવેશે, ત્યારે વાયરસ જીવંત રચના બને છે। આમ વાયરસ છે એ કોષવાદમાં સમાવેશિત થતો ઘટક નથી। બીજું, કોષવાદમાં સમાવેશિત ન થતા બીજા ઘટકો તરીકે છે બેક્ટેરિયા, પછી સાયનોબેક્ટેરિયા। સાયનોબેક્ટેરિયાને ઘણી વખત નીલ, હરિત, લીલ તરીકે પણ ઓળખાય છે। નીલ, હરિત, લીલ મીન્સ કે એને BGA પણ કહેવાય છે। બી મીન્સ કે બ્લુ, જી એટલે કે ગ્રીન, અને એ એટલે આલ્ગી। બ્લુ એટલે કે નીલ, ગ્રીન એટલે કે હરિત, આલ્ગી એટલે કે લીલ। આ નીલ, હરિત, લીલ એ આધુનિક નામ છે, સાયનોબેક્ટેરિયા એ જૂનું નામ છે। આ સિવાય શા માટે? તો કે આ બધા આદિ કોષ કેન્દ્રીય સજીવો છે, એટલા માટે કોષવાદમાં સમાવેશિત થતા નથી। આ કોષવાદના અપવાદમાં સમાવેશિત થાય છે। ત્રીજું,
ફૂગના પડદા વિહીન કવક તંતુઓ. ફૂગના આ પડદા વિહીન કવક તંતુઓ છે એ બહુકોષ કેન્દ્રીય સ્થિતિમાં હોય છે અને આ બહુકોષ કેન્દ્રીય સ્થિતિ પણ કોષવાદમાં સમાવેશિત નથી, એટલે આ પણ કોષવાદમાં સમાવેશિત ઘટકો થશે નહીં. ત્યાર પછી ચોથું પ્રોટોઝોન્સ. પ્રોટોઝોન્સ મીન્સ કે પ્રજીવ. પ્રજીવ બધા એક કોષી છે અને એક કોષી પ્રજીવો પણ કોષવાદમાં સમાવેશિત નથી થતા, પ્રોટોઝોન્સ. અને આ સિવાય પાંચમું ત્વચાના કોષની બહાર આવેલ કેરોટીનયુક્ત ભાગ જે પણ કોષવાદ સાથે સમાવેશિત થતો નથી. ત્વચામાં કેરોટીનયુક્ત કોષો કે જે બહારની તરફ કેરોટીનનો સ્ત્રાવ કરે છે, જે કોષવાદ સાથે સંકળાયેલા નથી, તો આ કોષવાદના અપવાદ છે. એમાં વાયરસ, બેક્ટેરિયા અને પ્રોટોઝોન્સ 3 MCQ તરીકે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જુદી જુદી રેફરન્સ બુક સોલ્વ કરશો એટલે એમાં તમને જોવા મળશે કે નીચેના પૈકી કોણ કોષવાદમાં સંકળાતું નથી. વાયરસ, બેક્ટેરિયા, પ્રોટોઝોન્સ, ફૂગના પડદાવિહીન કવક તંતુઓ કોષવાદમાં સંકલિત નથી. ત્વચાના કોષ સાથે કદાચ યાદ રાખનારી એની સાથે કોઈ તમારે સંલગ્નતા નથી, પણ આ ખાસ યાદ રાખવા. બરાબર. હવે આપણે કોષનું વિહંગ અવલોકન એટલે કે કોષની રચના જે તમે 8મામાં, 9મામાં, 10મામાં ભણી ચૂકેલા છો એની થોડીક વિસ્તૃત વિગતપૂર્વક ચર્ચા કરવાના છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.